નમસ્તે. આજ રોજ આપણે તમે લોકો જોઈ રહ્યા છો અંકુર કંપનીની હાઇબ્રિડ અંકુર અમિત. અત્યારે અમારી સાથે છે અમારા અંકુર કૃષ્ણા ડિસ્ટ્રીબ્યુટર શ્રી અરવિંદભાઈ ટીમ્બડિયા, રાજકોટ હાઈટેક એગ્રો, સાથે રણછોડભાઈ, અને સાથે એક ડીલર મિત્ર પણ છે આપણી સાથે. આપણા એગ્રોનું નામ શું છે? બાલકૃષ્ણ એગ્રો. અને આપનું શુભ નામ? પ્રદીપભાઈ ઠુમર. બાલકૃષ્ણ એગ્રો ગોંડલ, પ્રદીપભાઈ ઠુમર. અને એમના ભાઈ પણ છે. આપનું નામ? જયેશભાઈ ઠુમર. અને અત્યારે આ જે મિટિંગનું આયોજન રાખ્યું છે, લોકો જોવા માટે આવ્યા છે અંકુર અમિત. આ જે કપાસ છે, ભાઈ જે છે એમને ગયા વખતે પ્રદીપભાઈએ થોડું ઘણું ખેડૂતોને વાવેતર કરાવડાવ્યું હતું, અને આ વખતે પાછું એમની પાસે જે કંઈ બી મટીરિયલ મળ્યું તો એ અમિત કપાસ એમને આપ્યો. આજે તારીખ છે 19/11/2025. અને આ વર્ષે જે કપાસની અંદર તમને બધાને ખ્યાલ જ હશે કે આ વર્ષે કપાસ લગભગ કોઈ બી જગ્યાએ બચ્યા નથી અને રહ્યા પણ નથી. પણ આજે તમે આ જે વરસાદની અતિશયોક્તિ થઈ અને આ પછી તમે અત્યારે અઠવાડિયા પછી તમે આ કપાસની પરિસ્થિતિ જોઈ શકો છો કે આખો છોડ જે છે એ ઝીંડવાથી મબલક ભરાયેલો છે. કોઈ બી તમે છોડ જોવો તો એક બી છોડ આની અંદર ખરાબ થયો નથી. નવું અત્યારે બીજું ફ્લાવરિંગ પણ ચાલુ છે, બરાબર. થોડોક આની અંદરથી તમે જોઈ રહ્યા છો કપાસ આની અંદર ઉતારી પણ લીધો છે. મજબૂત છોડ છે, એકેય છોડ આની અંદરથી ભાંગતો નથી, અને જબરજસ્ત પરફોર્મન્સ અત્યારે તમે જોઈ શકો છો. મોટા મોટા ઝીંડવા જે છે, બરાબર, એની સિરીઝોની અંદર આની અંદર બેઠેલી છે. સાથે આ જે અમિત કપાસ છે અત્યારે ખૂબ જ લોકોમાં પ્રચલિત થયો છે. સાથે અમારી સાથે અત્યારે અરવિંદભાઈ જે છે, તો એના શબ્દોમાં કે છે. અરવિંદભાઈ, કેવું લાગે છે અમિતા? અમિત વેરાયટી આપણા સૌરાષ્ટ્ર માટે બહુ ફિટ વેરાયટી છે. કમોસમી વરસાદ સામે એ ટક્કર ઝીલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. એટલે ખેડૂત છે એ આ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાં કપાસનું વાવેતરમાં જો અમિતનું વાવેતર કરે તો એ લગભગ નિષ્ફળ જતો નથી. એ અત્યારે આ પ્લોટ ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ. અત્યારે લગભગ કપાસની વેરાયટીઓ ઊભી સુકાઈ ગઈ છે, જે છેલ્લા સૌરાષ્ટ્રમાં આ વર્ષે ખૂબ વરસાદ પડ્યા એને કારણે ઘણી બધી લગભગ વેરાયટીઓ સુકાઈ ગઈ છે. પણ અમિત છે, જ્યાં જ્યાં અમિતના ઘેરા છે, જે ગામોમાં અમિતના ઘેરા છે, આજે પણ આવા લીલાછમ અને ઝીંડવાથી ભરપૂર ઊભા છે. એટલે ક્યારેય પણ કમોસમી વરસાદથી પણ ખેડૂતોને દગો છે એ અમિત આપતો નથી. એટલે આવી કપરી પરિસ્થિતિમાં જો કપાસનું આપણે વાવેતર કરવું હોય તો અમિત જાતને ચોક્કસ પસંદ કરવી જોઈએ, જેમાંથી આપણે નિશ્ચિત ઉત્પાદન લઈ શકીએ. આભાર. આ અંકુર અમિત છે, સાથે આપણા ડીલર મિત્ર પણ છે. તમારું શું કહેવાનું છે અમિત બારામાં? કંઈ કહેવાનું જ નથી. સારું છે. ખેડૂતો બધા શું કહે છે આ કપાસ બારામાં? વેરાયટી વાવવા જેવી છે. વેરાયટી વાવતર. અને અત્યારે આપણે જે ઉભેલા છે, મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે આ વખતે કમોસમી વરસાદ છે, એમાં કપાસ ખરાબ થઈ ગયા છે. કોઈ કપાસ આવી રીતના પરિસ્થિતિમાં તો મને તો જોવા નથી મળતા અમિત સિવાય. તમારું શું કહેવાનું? ગામની અંદર આવો કોઈ ઘેરો છે ખરો અત્યારે? અમિત બધા ઘેર અત્યારે આવા જ છે. અમિત આવા જ છે. બાકીના બીજા અન્ય કપાસ છે એમાં થોડીક નુકસાની થઈ છે. નુકસાની થઈ. અહીંયા આપણે જે ખેતર ઉપર ઉભેલા છે, અહીંયા બે વેરાયટીના વાવેતર કરેલ છે. એક તો અંકુર અમિત છે અને એક અન્ય વેરાયટી છે, બરાબર. આ બેના પરફોર્મન્સ કેવા છે અત્યારે? બીજી અન્ય વેરાયટી છે તો સુકાઈ ગઈ છે. અને આ જે છે તો અત્યારે ગ્રીન ઉભેલો છે. તમે અત્યારે બાજુમાં જે છે ને, તો બતાવો તો જરા પાછળ જઈને કેમેરાથી ખ્યાલ આવી જાય. અહીંથી ખાલી તમે ત્યાંથી બતાવશો ને તો પણ ખ્યાલ આવી જશે. આ જે તમને ગ્રીન દેખાય છે અંકુર અમિત છે, અને બાજુમાં જે તમને અત્યારે લાલ દેખાય છે એ અન્ય કપાસ છે. તમે ત્યાં ઉપર જોઈ શકો છો આખા કેમેરાના માધ્યમથી. અને બંનેનું તમે જુઓ તો એક જ તારીખે અને એક સાથે વાવેતર કરેલું છે. પરંતુ આજની તારીખે મેં તમને કીધું આ પ્રમાણે તમે પરફોર્મન્સ જુઓ કે આજના દિવસે આ બેના પરફોર્મન્સ કઈ રીતના છે. તો સૌથી સારું અને ઓછા ખર્ચે ઉત્પાદન આપવાવાળી આ અંકુર કંપનીની હાઇબ્રિડ છે. તમે બધા લોકો પણ જો તમને પણ મળી જાય તો જરૂરથી આનું વાવેતર કરીને સારું ઉત્પાદન લેજો. અંકુર અમિત. આભાર.